નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ દગો આપે છે ત્યારે શું કરવું જોઈએ, કોઈ માણસથી તમને દગો મળે છે તેવા સમયમાં શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જે જ્ઞાની હોય છે તેને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે તેને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે તેને ક્યારેય નથી સમજાવી શકાતા। તેને ફક્ત સમય જ સમજાવી શકે છે। એટલા માટે આવા અભિમાની લોકોને સમજાવવાની કોશિશ ના કરો, કારણ કે એ લોકો ક્યારેય તમારો સાથ નહીં આપી શકે। નંબર 2, જ્યારે કોઈ વ્યક્તિ તમને સમજી ના શકતું હોય, કોઈ વ્યક્તિ તમારી કિંમત ના કરી શકતું હોય, તમારી કદર ના કરી શકતું હોય, તો એ વ્યક્તિથી નારાજ રહેવાના બદલે એ વ્યક્તિના જીવનમાંથી તમે દૂર થઈ જાઓ, કારણ કે જ્યાં તમારી કદર નથી ત્યાં રોકાવાનું બિલકુલ પણ ઠીક નથી હોતું। નંબર 3, જિંદગીમાં શાંતિથી જીવવા માટે 2 રીતો અપનાવી લો। એક એ કે માફ કરી દો એમને જેમને તમે ભૂલાવી નથી શકતા, અને બીજું એ કે ભૂલાવી દો એમને જેમને તમે માફ નથી કરી શકતા। નંબર 4, સંબંધોને નિભાવવા એમની માટે કઠિન લાગે છે જેમને સંબંધોની પરવાહ છે, બાકી જેમને સંબંધોની કદર નથી એમના માટે સંબંધો કોઈ પણ મહત્ત્વના નથી હોતા। નંબર 5, જિંદગીમાં જ્યારે તમે સાચા હો ત્યારે એ કોઈ યાદ નથી રાખતું, અને જ્યારે તમે ખોટા હો ત્યારે એ બધા જ યાદ રાખે છે। નંબર 6, અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે, તે હાથ મિલાવ્યા પછી અંદાજો જ લગાવી દે છે કે મને આનાથી કેટલો ફાયદો થશે। નંબર 7, ભાવનાઓને સમજવા માટે શબ્દોનો સાથ જોઈએ, અને સંબંધ નિભાવવા માટે મનમાં વિશ્વાસ જોઈએ। હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે। ભૂલો તો ઘણી થઈ જીવનમાં, પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈ એનાથી વધારે નુકસાન થયું છે। અમે પાગલ હતા જે દિલ સાફ રાખતા હતા, પરંતુ અમને ક્યાં ખબર હતી કે લોકો અહીં ચહેરા જુએ છે। સંબંધોમાં વધતી નફરતનું કારણ આજકાલ એ પણ હોય છે કે લોકો પારકાઓને પોતાના બનાવવામાં અને પોતાનાઓને નજરઅંદાજ કરવામાં લાગેલા હોય છે। જ્યારે સંબંધોની શરૂઆત હોય છે ત્યારે લોકો મજાકમાં પણ રિસાવા નથી દેતા, અને જ્યારે મન ભરાઈ જાય છે ત્યારે, દિલ ભરાઈ જાય છે ત્યારે રિસાવવાથી પણ મનાવવા નથી આવતા। જિંદગીમાં હંમેશા એવું જ થતું હોય છે કે આપણે જે લોકોને મેળવવા માટે મરતા હોઈએ છીએ, એ જ લોકો કોઈક બીજાને ખુશ રાખવામાં વ્યસ્ત હોય છે। કોઈ ઉપર ક્યારેય નિર્ભર ના રહો દોસ્તો, કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે। માણસને એમ જ મતલબી નથી કહેવામાં આવતો, કારણ કે તેને પોતાના સુખથી વધારે બીજાના દુઃખમાં મજા આવે છે। માણસનો સાચો રંગ એ તો ત્યારે જોવા મળશે સાહેબ, કે જ્યારે એમની જિંદગીમાં તમારી જરૂરિયાત પૂરી થઈ જાય। દિલ સાફ અને નિયત સારી હોય
તો યાદ રાખજો કે ભગવાન કોઈને કોઈ રૂપમાં તમારી મદદ અવશ્ય કરે છે. એ માણસને ક્યારેય ના ભૂલતા જ્યારે દરેક કોઈ બહાનું બનાવતું હતું અને એ માણસ તમારી સાથે ઊભા હતા. બધા જ લોકોએ સાથ ત્યાં સુધી આપ્યો જ્યાં સુધી એમને કંઈક મતલબ હતો. દર્દ કોને કહેવાય એમને પૂછો જે કોઈકની ખુશી માટે એમનાથી દૂર થઈ ગયા હોય. ક્યારેક ક્યારેક ભૂલ સામેવાળાની નથી હોતી, પરંતુ બસ આપણે જ જરૂરતથી વધારે, હદથી વધારે ચાહતા હોઈએ છીએ. દુઃખી વ્યક્તિને સલાહની નહીં પરંતુ સાથની જરૂર હોય છે, પરંતુ અહીં લોકો સલાહ આપીને એને વધારે દુઃખી કરી દેતા હોય છે. ક્યારેક ક્યારેક આપણે એ પણ ખોઈ દેતા હોઈએ છીએ જેને આપણે હક બતાવીને કહેતા હોઈએ છીએ કે આ ફક્ત મારું છે. માણસ જ્યારે જતું કરીને થાકી જાય ત્યારે તે સંબંધને પણ જતો કરી દે છે. જો સમય ખરાબ હોય તો મહેનત વધારે કરજો, અને જો સમય સારો હોય ને તો કોઈકની મદદ કરજો. મિત્રો, સંબંધોમાં આનંદ ત્યાં જ હોય જ્યાં ભૂલોને ભૂલી જવાની સમજણ હોય. હંમેશા તૈયારીમાં જ રહેવું સાહેબ, કારણ કે માણસ અને મોસમ ક્યારે બદલાઈ જાય એનો કોઈ ભરોસો નથી હોતો, કોઈ વિશ્વાસ નથી હોતો. સમયસર કદર કરી લેવાનું શીખી જજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરીવાર પાછા નથી મળતા. એ યાદ રાખજો. કોઈની ઉપર આંખ બંધ કરીને ભરોસો ના કરતા સાહેબ, કારણ કે આ દુનિયા એટલી પણ સારી નથી કે તમારા ભરોસાને કાયમ રાખી શકે. આજકાલ કોઈને મતલબ ના હોય તો લોકો બોલવાનું તો દૂર છે, પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. અહીં બધા જ મતલબથી સંબંધો બનાવવા લાગ્યા છે. જીવનમાં પોતાની જાતને મજબૂત બનાવતા શીખી જાઓ દોસ્તો, કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને બરબાદ કરી દેશે. એકલા રહીને તમે એટલા દુઃખી નહીં થાવ જેટલા તમે એક ખોટા માણસ સાથે રહીને દુઃખી થાવ છો. જેમને મેળવવા માટે આખી જિંદગી નીકળી જાય છે, એમને ખોવા માટે બસ ફક્ત એક જ પળ લાગે છે. ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે. લોકો સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે. વરસાદનું ટીપું ભલે નાનું હોય, પરંતુ સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વહેણ બની જાય છે. એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગી બદલી શકે છે. કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા કે એ વ્યક્તિ સાથે કરેલા દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવું પડે. તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ તમારી પરવાહ કરવાવાળા, તમારી ચિંતા કરવાવાળા જે હકીકતમાં લોકો છે ને, એ ભાગ્યે જ મળે છે.
સૌથી પહેલાં તો એ માણસને ખુશ રાખો જેને તમે દરરોજ અરીસામાં જુઓ છો. કેટલાક લોકો કહે છે કે આ તું નહીં કરી શકે, ત્યારે ખોટું લાગે છે ને. પરંતુ યાદ રાખજો કે કેટલાક લોકો એમ જ કમાલ કરી ગયા, કારણ કે એમને પણ કોઈકે કીધું હતું કે આ તું નહીં કરી શકે. દોસ્તો, સમયને બરબાદ ના કરો, કારણ કે સમય પાસે પણ એટલો સમય નથી કે તમને સમય આપી શકે. ક્યારેક તૂટે છે તો ક્યારેક વિખેરાય છે. મુશ્કેલીઓમાં જ માણસ વધારે નિખરે છે. ભરોસો નથી શું મારા પર, આવું બોલીને લોકો દગો આપી જતા હોય છે. સમય સારો હોય કે ખરાબ પસાર થઈ જ જાય છે, અને વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે. તમારી જિંદગી એ તમારા હાથમાં છે, એટલા માટે તેને સારી બનાવવા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિથી આશા ના રાખતા. દોસ્તો, તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો. જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ખરાબ ના બોલવા જોઈએ, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય નથી મળતો. મિત્રો, દગો આપવાવાળો માણસ બહાનું શોધે છે, અને સાથ આપવાવાળો માણસ છે ને એ રસ્તો શોધે છે. એ માણસને ક્યારેય ના ભૂલતા. જ્યારે તમારી ખરાબ પરિસ્થિતિ હતી, તમારો ખરાબ સમય હતો, મુશ્કેલ સમય હતો, અને એ માણસ તમારી સાથે ઊભા હતા. આ કળિયુગ છે સાહેબ. કદર એની નથી થતી જે સાચે જ દિલથી સંબંધો નિભાવે છે, પરંતુ કદર એની જ થાય છે જે ફક્ત દેખાવો કરે છે. દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો, કેટલી પણ કડવી હોય, પરંતુ સચ્ચાઈનો સ્વીકાર કરો. રંગથી ડર નથી લાગતો સાહેબ, ડર તો એનાથી લાગે છે જે લોકો દરરોજ પોતાના રંગ બદલી દેતા હોય છે. જીવનમાં હંમેશા ખુશ રહેવું જોઈએ, કારણ કે જિંદગીમાં એક રાત એવી પણ આવે છે જે રાત પછી સવાર નથી થતું. જ્યારે સમય ખરાબ હોય ને ત્યારે પરેશાન ના રહેતા મિત્રો, કારણ કે પસાર થઈ જાય છે એ સમય પણ જેનું પસાર થવું મુશ્કેલ હોય છે. જિંદગીમાં ક્યારેય એ ના વિચારો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ ગયા, કારણ કે બદલવાવાળા માણસો હંમેશા બદલાઈ જતા હોય છે. કોઈના માટે સમર્પણ કરવું એ મુશ્કેલ નથી હોતું. મુશ્કેલ તો એ વ્યક્તિને શોધવાનું હોય છે જે વ્યક્તિ તમારા સમર્પણની કદર કરે. બીજાની ભૂલો બધાને દેખાય છે, વાત જ્યારે પોતાના પર આવે છે ત્યારે લોકો આંધળા બની જતા હોય છે.
થોડી ધીરજ રાખો દોસ્તો, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. જ્યારે સમય અને પોતાના બંને એક સાથે ચોટ પહોંચાડે છે, ત્યારે માણસ બહારથી જ નહીં પરંતુ અંદરથી પણ તૂટી જતો હોય છે, અંદરથી પણ વિખેરાઈ જતો હોય છે. આશા અને વિશ્વાસ રાખવો એ ખોટું નથી હોતું, પરંતુ એ આપણા ઉપર નિર્ભર કરે છે કે આપણે કોના ઉપર આશા અને વિશ્વાસ કરતા હોઈએ છીએ. ટેન્શન, ડિપ્રેશન, બેચેની માણસને ત્યારે જ થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા લેતા હોય છે. તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને પણ કદર નથી. સંબંધ ભલે કોઈ પણ હોય, પરંતુ એ સંબંધ જો તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી આપતો તો એ સંબંધનું કોઈ મહત્ત્વ નથી હોતું, એ સંબંધનો કોઈ મતલબ પણ નથી હોતો. કોઈની નજીક જાઓ ત્યારે જ ખબર પડે છે કે એ વ્યક્તિ તમારાથી કેટલું દૂર છે. હંમેશા આપણને એ લોકો જ સૌથી વધારે રડાવતા હોય છે જે લોકોને આપણે સૌથી વધારે ચાહતા હોઈએ છીએ, જે લોકોને આપણે સૌથી વધારે મહત્ત્વ આપતા હોઈએ છીએ, જે લોકોની આપણે સૌથી વધારે કદર કરતા હોઈએ છીએ. જિંદગીમાં ઘણા દુઃખ એવા હોય છે જે કહેવાતા નથી, પરંતુ ફક્ત અંદરથી મહેસૂસ થાય છે. જિંદગીની દરેક પળ આપણને કંઈક ને કંઈક જરૂર શીખવાડે છે. તે પછી ભલે ખુશી હોય કે દુઃખ હોય, એ રસ્તા ઉપર ચાલવું જે રસ્તો તમને ખુશી આપે, પછી ભલે તે રસ્તો કેટલોય લાંબો પણ કેમ ના હોય. કેટલાક સંબંધો જે હાલમાં હોય છે ને, તે હાલમાં જ છોડી દેવા બહેતર હોય છે, કારણ કે એને સંભાળવામાં આપણે આપણી ખુદની કિંમત પણ ખોઈ દેતા હોઈએ છીએ. કોઈને છોડવું તો આસાન હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિને ભૂલવું એ ખૂબ જ મુશ્કેલ હોય છે. લોકો ઓળખવાનું બંધ કરી દે એ પહેલાં તમારી ઓળખાણ બનાવી લેવી ખૂબ જરૂરી હોય છે. એક સહન કરવાવાળો માણસ સમજી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે. જે આસાનીથી મળી જાય છે તે હંમેશા માટે નથી રહેતું, અને જે હંમેશા માટે રહે છે તે આસાનીથી નથી મળતું. ભરોસો રાખો કે આપણે જ્યારે કોઈક માટે સારું કરતા હોઈએ છીએ ત્યારે આપણા માટે હંમેશા સારું જ થતું હોય છે. જો હીરાને પારખવો છે તો અંધારાનો ઇંતજાર કરો, કારણ કે દિવસે તો કાચના ટુકડા પણ ચમકે છે. એમને પણ જતા જોયા છે જે જિંદગીભર રોકાવાનો વાયદો કરતા હતા,
ક્યારેય પણ ટાઈમપાસ માટે સંબંધો ના બનાવતા મિત્રો, પરંતુ સંબંધો માટે ટાઈમ જરૂર કાઢજો. ખબર નહીં કેમ છોડીને જતા રહે છે એ લોકો જેમને આપણે જિંદગી સમજીને ક્યારેય પણ ખોવા નથી માગતા. કેટલાક માણસો આપણી આખી જિંદગી બદલી નાખે છે. જો એ મળે તો પણ, અને જો એ ના મળે તો પણ. લોકો સામે તમે ત્યાં સુધી સારા છો જ્યાં સુધી તમે એમની ઉમ્મીદોને પૂરી કરો છો. જ્યારથી તમે એમની આશાઓ, એમની ઉમ્મીદોને પૂરી કરવાનું બંધ કરી દેશો, ત્યારથી લોકો તમને છોડી દેશે. મળે તો ઘણું બધું છે આ જિંદગીથી, પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું. જે વ્યક્તિ સ્પષ્ટ, સાફ અને સીધી વાત કરે છે, એ વ્યક્તિની વાણી કઠોર જરૂર હોઈ શકે છે, પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો. કેટલાક સંબંધોને મજબૂત કરતા કરતા માણસ ખુદ કમજોર થઈ જાય છે. ઘણી વધારે નથી મુશ્કેલ જિંદગીની આ સચ્ચાઈને સમજવી. જે ત્રાજવા ઉપર તમે લોકોને તોલો છો, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. તમે ખુશ છો એ સારી વાત છે, પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે ને, એ બહુ મોટી વાત છે મિત્રો. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ થઈને કામ કરશો ને તો ખુશી જરૂર મળશે. આપણી સમસ્યાનું સમાધાન એ ફક્ત આપણી પાસે જ હોય છે. બીજા લોકો પાસે તો ફક્ત એની સલાહ જ હોય છે. કોશિશ છેલ્લા શ્વાસ સુધી કરવી જોઈએ મિત્રો, કારણ કે કાં તો લક્ષ્ય મળશે અને કાં તો અનુભવ મળશે. પોતે જ લડવી પડે છે અહીં જિંદગીની લડાઈ, કારણ કે અહીં લોકો સાથ ઓછો અને જ્ઞાન વધારે આપતા હોય છે. સમય તો સમય ઉપર જ બદલાય છે, પરંતુ માણસ ગમે ત્યારે બદલાઈ જતો હોય છે. આજના જમાનામાં બધી જ વસ્તુ મોંઘી થઈ ગઈ છે સાહેબ. બસ માણસ જ સસ્તો થઈ ગયો છે. કેટલા અજીબ છે ને લોકો, પળભર ખુશ રહેવા માટે આખી જિંદગીભર દુઃખી રહેતા હોય છે. જો કોઈનું મન જ આંધળું થઈ જાય ને, તો તેની આંખો કોઈ પણ કામની નથી રહેતી મિત્રો. એક હદ સુધી તૂટી ગયા બાદ માણસ તેના જીવનમાં આવેલી ખુશીઓને પણ કુરબાન કરી દેતો હોય છે, ઠુકરાવી દેતો હોય છે. આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજું કોઈ નહીં. કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે. જૂઠ, દગો અને બહાનું એ તમને થોડા સમય માટે
ખુશી આપી શકે, પરંતુ ભવિષ્યમાં તમારે એની કિંમત ચૂકવવી જ પડશે. અમુક સમયે જિંદગીના એ વળાંક ઉપર આવીને ઊભા રહી જતા હોઈએ છીએ કે જ્યાં ના કંઈ પણ મળવાની ખુશી હોય છે કે ના કંઈ પણ ખોવાનો ગમ પણ હોય છે. જેમને ખબર હોય છે કે અકેલાપન શું હોય છે તે હંમેશા બીજા માટે હાજર રહે છે. સમય જો એક જેવો રહે તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? ખુશ રહેવા માટેની કોઈ ઉંમર નથી હોતી. જો તમે પોતાની જાત સાથે પ્રેમ કરતા હોય તો તમે ગમે ત્યારે ગમે તેવી પરિસ્થિતિમાં ખુશ રહી શકો છો. લોકોની વાતોમાં આવીને કોઈ પણ માણસની ખોટી ઇમેજ આપણા દિલમાં બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે મિત્રો. સારા લોકો એ ખુશીઓ આપીને જાય છે અને ખરાબ લોકો આપણને સબક શીખવાડીને જાય છે. અહંકારમાં ડૂબેલા માણસને ના તો પોતાની ભૂલો દેખાય છે કે ના તો બીજામાં અચ્છાઈ પણ દેખાય છે. હોંસલો રાખ એ મંજિલના મુસાફિર. જો દર્દ મળ્યું છે ને તો એની દવા પણ મળશે, એ યાદ રાખજે. તમારાથી ભૂલો થાય તો ચિંતા ના કરતા, કારણ કે ભૂલો દરેક માણસથી થાય છે, પરંતુ એકની એક ભૂલ વારંવાર ના થવી જોઈએ. મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ છે કે આપણે કેવું જીવીએ છીએ. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.